નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 15 જુલાઈ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ, બિન સચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓ એસટીઆઈ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે। તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો, તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15 થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડો, જેનાથી એમને પણ ફાયદો થઈ શકે। તેમજ મિત્રો, તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તેમજ મિત્રો, તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો આપણે ગઈકાલના લેક્ચરમાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે ડીઆરડીઓનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો, એનો જવાબ આવે છે દિલ્હી। તો ડીઆરડીઓનું જે મુખ્ય મથક છે એ દિલ્હીની આવેલું છે અને જેનું નામ છે ડીઆરડીઓ ભવન, દિલ્હી। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રો સાચો આપે છે, જે ખૂબ સારી બાબત કહી શકાય। મિત્રો, આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેનાથી તમારા જીકેમાં પણ વધારો થાય। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો તાજેતરમાં આશાદા બોનાલુ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે તેલંગાણા। તો તાજેતરમાં તેલંગાણામાં આશાદા બોનાલુ ઉત્સવ મનાવવામાં આવે છે અને આશાદા બોનાલુ ઉત્સવ સામાન્ય રીતે હિન્દુ કેલેન્ડરના અષાઢ મહિનામાં મનાવવામાં આવે છે અને જે અંગ્રેજી મહિના જુલાઈ તેમજ ઓગસ્ટ દરમિયાન મનાવવામાં આવે છે। આ તહેવાર જે છે એને ગોલકુંડા કિલ્લા પર દેવી જગદંબાના મંદિર ખાતે હૈદરાબાદમાં મનાવવામાં આવે છે। એટલે કે મિત્રો, આ જે તહેવાર છે આશાદા બોનાલુ એને તેલંગાણામાં સામાન્ય રીતે હિન્દુ કેલેન્ડર અનુસાર અષાઢ મહિનામાં તેમજ અંગ્રેજી મહિના જુલાઈ અથવા તો ઓગસ્ટ માસમાં મનાવવામાં આવે છે અને આને ગોલકુંડા કિલ્લા પર જગદંબા માતાનું મંદિર જે છે ત્યાં હૈદરાબાદ ખાતે મનાવવામાં આવે છે। તો મિત્રો, અહીંયા વાત છે તેલંગાણાની। તો તેલંગાણાના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરીએ તો તેલંગાણા જે છે એની રાજધાની હૈદરાબાદ છે, રાજ્યપાલ છે તામિલિસાઈ સુંદરરાજન, મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ, મુખ્ય ન્યાયાધીશ છે હિમા કોહલી અને તેલંગાણાને અન્ય 5 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે મહારાષ્ટ્ર, બીજું છે કર્ણાટક, ત્રીજું આંધ્રપ્રદેશ, ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઓડિશા। તેમજ મિત્રો, વાત કરીએ તેલંગાણાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, જેમાં એક છે કાસુ બ્રહ્માનંદ રેડ્ડી નેશનલ પાર્ક, બીજું છે મહાવીર હરિના વનસ્થલી નેશનલ પાર્ક અને ત્રીજું છે મૃગવાણી નેશનલ પાર્ક। તો મિત્રો, આ હતા તેલંગાણાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન। તો નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટર ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે પટના, જે બિહારમાં આવેલું છે। ડોલ્ફિન રિસર્ચ સેન્ટર જે છે એનું ખુલવું એ ગંગેટિક ડોલ્ફિનના બચાવ માટેનું એક મોટું પગલું ગણી શકાય છે। તેમજ પ્રોજેક્ટ ડોલ્ફિન જે છે એ પ્રોજેક્ટ ટાઈગરની જેમ જ ડોલ્ફિનના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવ્યો છે। તેમજ આ જે છે એ વિશેષ સંરક્ષણ કાર્યક્રમ છે અને જેને વન તેમજ જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા કાર્યાન્વિત કરવામાં આવશે। એટલે કે મિત્રો, બિહારના પટના ખાતે ગંગેટિક ડોલ્ફિનના સંરક્ષણ માટે એક નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે। મિત્રો, અહીંયા વાત છે બિહારની। તો બિહારના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરી તો સ્થાપના 22 માર્ચ 1912માં થઈ હતી। રાજધાની પટના છે, રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ અને બિહારના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર તેમજ મુખ્ય ન્યાયાધીશ છે ચક્રધારી શરણસિંહ અને બિહાર જે છે એને અન્ય 3 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે ઉત્તર પ્રદેશ, બીજું ઝારખંડ અને ત્રીજું છે પશ્ચિમ બંગાળ। ત્યારબાદ જોઈએ મિત્રો, બિહારના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, તો જેમાં એક છે નકતી ડેમ બર્ડ સેન્ચુરી, બીજું છે વાલ્મીકી વન્ય પ્રાણી અભયારણ્ય, ત્રીજું છે ગૌતમ બુદ્ધ વન્ય પ્રાણી અભયારણ્ય અને ચોથો છે કુશેશ્વર પ્લેસ બર્ડ સેન્ચુરી। તો મિત્રો, આ હતા બિહારના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં યશપાલ શર્માનું નિધન થયું છે, તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે ક્રિકેટ। તો યશપાલ શર્મા જે છે એમનું નિધન થયું છે, તો તેઓ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર છે અને યશપાલ શર્મા જે છે એ
એ ઇન્ડિયા ટીમના ક્રિકેટર હતા કે જેણે વર્ષ 1983માં પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો હતો. એટલે કે મિત્રો આજે યશપાલ શર્મા જે છે એમને 1983ની અંદર પહેલીવાર વર્લ્ડ કપ જીતેલો છે. તો ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વોલિનબક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી ડીવાયએસઓ અને એસટીએની પ્રિલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વોલિનબક્સની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે, જેની શરૂઆત 24 જૂનથી થઈ ગયેલી છે. જેમાં કુલ 30 જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે. તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનું રાખો, જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે. તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી વોલિનબક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે હાથીપગા સામે રક્ષણ માટે એક અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો એની અંદર પર જવાબ છે મહારાષ્ટ્ર. તો તાજેતરમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા હાથીપગા જે રોગ છે એના સામે રક્ષણ માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો વાત કરીએ હાથીપગા વિશે. તો હાથીપગા જે છે એને સામાન્ય રીતે એલિફન્ટિયાસિસ તરીકે ઓળખવામાં આવે છે અને તેમજ આને એક ઉષ્ણકટિબંધીય રોગના રૂપમાં પણ જાણવામાં આવે છે. તેમજ વાત કરીએ તો હાથીપગો જે છે એ એક માનસિક સ્વાસ્થ્યના બાદ બીજી સૌથી અક્ષમ કરવાવાળી બીમારી છે અને આ રોગમાં જે છે એ દર્દીના પગ ફૂલીને જાડા થઈ જાય છે, જેનાથી આ રોગનું નામ હાથીપગો રાખવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયા વાત છે મહારાષ્ટ્ર રાજ્ય વિશેની. તો મહારાષ્ટ્રના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરી. મહારાષ્ટ્રની સ્થાપના 1 મે 1960માં થઈ હતી. રાજધાની મુંબઈ છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી છે અને મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે. મહારાષ્ટ્રની અન્ય 6 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે આપણું ગુજરાત, બીજું છે મધ્યપ્રદેશ, ત્રીજું છત્તીસગઢ, ચોથું કર્ણાટક અને પાંચમું છે તેલંગાણા અને છઠ્ઠું ગોવા. ત્યારબાદ જોઈએ મિત્રો મહારાષ્ટ્રના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, જેમાં એક છે તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું છે ચંદોલી નેશનલ પાર્ક, ચોથું છે ગુગામલ નેશનલ પાર્ક અને પાંચમું છે નવેગાંવ નેશનલ પાર્ક. તો આ હતા મહારાષ્ટ્રના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો આગામી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે હરિયાણા. તો આગામી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021 જે છે એનું આયોજન હરિયાણામાં ફેબ્રુઆરી માસ 2022માં કરવામાં આવશે. તેમજ વાત કરીએ તો આ ગેમ જે છે એનું આયોજન 21 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવવાનું હતું, પરંતુ કોવિડ-19ની જે સંભવિત ત્રીજી લહેર જે છે એને ધ્યાનમાં રાખીને આને સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે. એટલે કે મિત્રો 2022ના ફેબ્રુઆરી માસની અંદર ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2021નું આયોજન હરિયાણા ખાતે કરવામાં આવશે. તેમજ આનું આયોજન પહેલાં 21 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવવાનું હતું, પરંતુ સંભવિત કોરોનાની ત્રીજી લહેર જે છે એને ધ્યાનમાં રાખી અને આની તારીખ જે છે એને બદલવામાં આવી છે. તો હરિયાણાના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરીએ. તો હરિયાણાની સ્થાપના 1 નવેમ્બર 1966માં થઈ હતી. રાજધાની ચંડીગઢ છે. રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય કે જે નવા બન્યા છે. મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર. ત્યારબાદ જોઈએ મિત્રો હરિયાણાના કેટલાક પડોશી રાજ્યો, તો જેમાં એક છે પંજાબ, બીજું છે હિમાચલ પ્રદેશ, ત્રીજું છે રાજસ્થાન અને ચોથું છે ઉત્તર પ્રદેશ. ત્યારબાદ જોઈએ હરિયાણાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, તો જેમાં એક છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે અબુશહેર વન્યપ્રાણી અભયારણ્ય, ત્રીજું છે ભિંડાવાસ અભયારણ્ય, ચોથું છે ખપરવાસ અભયારણ્ય અને પાંચમું છે નાહર અભયારણ્ય. મિત્રો આ હતા હરિયાણાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય અભયારણ્ય. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો યુરોપીય સંઘના દેશોના યાત્રીઓ માટે કોરોનાની કઈ વેક્સિનને માન્યતા આપવામાં આવી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે કોવિશિલ્ડ. તો યુરોપીય સંઘના જે દેશ છે એના યાત્રીઓ માટે કોવિશિલ્ડ જે છે એની માન્યતા આપવામાં આવી છે. તો તાજેતરમાં યુરોપીય દેશોના યાત્રીઓને કોવિશિલ્ડ વેક્સિનની માન્યતા આપવામાં આવી છે. વાત કરીએ તો આ જે કોવિશિલ્ડ છે એનું નિર્માણ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં અંતરિક્ષમાં ઉડાન ભરવાવાળા પહેલા અરબપતિ કોણ બન્યા છે? તો મિત્રો એમાં જવાબ આવે છે રિચર્ડ બ્રેન્સન. તો રિચર્ડ બ્રેન્સન જે છે એ અંતરિક્ષમાં ઉડાન ભરવાવાળા પ્રથમ અરબપતિ બન્યા છે. તો બ્રિટિશ અરબપતિ રિચર્ડ જે છે એ વસ યુનિવર્સિટીના વિશેષ રૂપથી વર્જિન ગેલેક્ટિક દ્વારા વિકસિત એક અંતરિક્ષ વિમાન દ્વારા આ ઉડાન ભરી છે. તો મિત્રો આજે રિચર્ડ જે છે એમને વસ યુનિટીના વિશેષ રૂપથી એક વર્જિન
ગેલેક્ટિક દ્વારા વિકસિત એક અંતરિક્ષ વિમાન જે છે એમાં બેસીને આ ઉડાન ભરી છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્ન ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી દ્વારા આગામી ડીવાયએસઓ તેમજ એસટીએ પરીક્ષા માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસસીના વર્તમાન ટ્રેન્ડ તથા પ્રશ્નોના સ્તરને અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો તેમજ આ પ્રશ્નપત્રો મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો, તેમજ આની હાર્ડ કોપી તમે કુરિયર દ્વારા પણ મેળવી શકો છો. તેમજ મિત્રો આ કાર્યક્રમના રજિસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575060404 પર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને જેની ફી માત્ર ₹500 છે. તો ચોક્કસથી મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે આ મોક ટેસ્ટ છે એ તમે જોઈન કરી શકો છો. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો બેડ બેંકના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે પદમકુમાર માધવન. તો આજે બેડ બેંક છે એના નવા અધ્યક્ષ પદમકુમાર માધવન બન્યા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો T20માં 14,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી કોણ બની ગયો છે? તો મિત્રો એમાં જવાબ આવશે ક્રિસ ગેલ. તો ક્રિસ ગેલ જે છે એ T20માં 14,000 રન બનાવનારા પ્રથમ ખેલાડી બન્યા છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં કેટલી જનસંખ્યા કુપોષણનો શિકાર બની છે? તો એમાં જવાબ આવશે 10%. તો સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર 2020માં 10% જનસંખ્યા કુપોષણનો શિકાર બની છે. ત્યારબાદનો જોઈએ આગળનો પ્રશ્ન. તો નેપાળના નવા પ્રધાનમંત્રી કોણ બને છે? તો નેપાળના નવા પ્રધાનમંત્રી બન્યા છે શેર બહાદુર દેવબા. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો યુરો ફૂટબોલ કપ 2020 કોણે જીત્યો છે? તો મિત્રો ઇટલી જે છે એને યુરો ફૂટબોલ કપ 2020 જીત્યો છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન કે જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. આના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. જવાબ આવડે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેનાથી તમારા જીકેમાં વધારો થાય અને એક્ઝામમાં તમને ફાયદો થાય. તો મિત્રો પ્રશ્ન છે કે નાસા જે છે એ કયા દેશની સ્પેસ એજન્સી છે? મિત્રો ચોક્કસથી આનો જવાબ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. તો આ સાથે જ મિત્રો આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરી છે, જેનાથી આવનારી એક્ઝામની અંદર કરંટ અફેરનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડશે. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇનબોક્સ છે એને વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. આ સિવાય વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સને પરચેસ કરવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.